જેમ આવતી ભગવાન કૃષ્ણ ગાયને લઈને ઘેર જઈને રસ્તા પર ઊભા રહ્યા, ત્યાં કૃષ્ણ ભગવાનના ચરણોને જોયા. ભગવાન ગાયો ચરાવીને સંધ્યા સમય પાસે ઘરે આવ્યો ને ત્યારે કૃષ્ણ ભગવાનના પગ છે ને આ રેતીમાં ઉઘાડા દેખાતા હતા. અક્રૂરજી મહારાજને થયો કે રથમાંથી ઉતરી અને ભગવાનના હું ચરણને વંદન કરું છું. રથમાંથી ઉતરીને જ્યાં જ્યાં ભગવાનના પગ દેખાણા, ચિહ્ન દેખાણા રેતીમાં એ ભગવાન પોતે અક્રૂરજી મહારાજ આલોટવા લાગે છે. અને એને એવો આનંદ આવે કલાક સુધી આ રેતીમાં આલોટતા જ રહ્યા છે. અક્રૂરજીની ઈચ્છા હતી કે મને કૃષ્ણના દર્શન ગૌશાળામાં થાય, પણ ભગવાન અક્રૂરજી મહારાજની પણ ઈચ્છા અહીંયા જ પૂરી થાય છે. કૃષ્ણ મને બલરામને ગૌશાળામાં જોયા, અક્રૂરજીએ કૃષ્ણના દર્શન કર્યા, એની આંખો ભીની થઈ ગઈ અને તેઓ ગલગલ બની ગયા. સાષ્ટાંગ પ્રણામ કર્યા. ત્યાંથી નંદ બાબાના ઘરે જાય છે. નંદ બાબાના ઘરે અક્રૂરજીનું સ્વાગત કરવામાં આવ્યું અને અક્રૂરજીએ કહ્યું કે તમે કંસ રાજા તરફથી ખાસ નિમંત્રણ આપવામાં આવ્યું છે. નંદ બાબા તો ભોળા છે મારી જેમ. મને લાગે હું ભોળો છું ને તો હું ક્યાં કહી ઓળો છું. નંદ બાબા ભોળા છે, ભોળો છું ને બોલતા હા પાડો ભાઈ કે હા એમ. તમે તમારું ધ્યાન રસમાં છે, અમે ધ્યાન દેતા જાઓ કોક વારે. તો નંદ બાબા છે ને ભોળા છે, એને એમ થયું ને અક્રૂરજી મહારાજ અહીંયા આવ્યા છે ને તો મથુરાનો તો રાજા છે, મેં આ વર્ષે એને ભેટ વધારે આપીને એટલે મને રાજી રાખવાનું થઈને મને આમંત્રણ આપ્યો છે. નંદ બાબા તો આવું વિચારે છે. નંદ બાબાને છલ કપટ કે દેખાતો નથી અને તે તો સમાચાર સાંભળીને ખુશ થયા અને વિચારીને કંસ કહે છે કે હું તો એને ખંડની ધ્રુવ એટલા માટે મને આ આમંત્રણ મોકલવામાં આવ્યો છે. પણ આ વાતની ખબર યશોદા માતાને પડી. ત્યારે તેમનો હયો હાથ ના રહ્યો અને કહેવા લાગ્યા, મારા કનૈયાને તમે મથુરા ન લઈ જાઓ. જયો કનૈયો ગોકુળ છોડીને મથુરામાં જશે તો એના વગર હું ન રહી શકું. એને હું મારા હાથે પ્રેમથી જમાડું છું. આમ કે યશોદામાં રડવા માંડે છે. એનો હિયો હાવ ભરાઈ ગયો છે. રસોઈ કરતા કરતા બેભાન થઈને નીચે પડી જાય છે. એમાં મનમાં એમ થયો કે આ જો મારો લાડો છે મથુરા જશે, એ હજી નાની ઉંમરમાં છે, પાછો આવશે કે નહીં આવે, આવા નેગેટિવ પોઝિટિવ બે વિચાર આવે છે. નંદ બાબા યશોદાને સમજાવે છે કે હવે કનૈયો 11 વર્ષનો થઈ ગયો છે, કેટલા વર્ષે તું એને ઘરમાં રાખીશ? આપણે માવતર નથી, ઘણા છોકરાઓને બહાર ન કાઢતા હોય, ના નજર લાગી જાય ને આમ થઈ જાય તેમ થઈ જાય. પણ હવે સમયમાં શું હોય, 1.5-2 વર્ષનો થઈ ને પ્લે હાઉસમાં મૂકી આવે, પાછા આવીને મોબાઈલમાં મળે માં. એને ટાઈમ ક્યાં છે હાથવા? માને દીકરાને હાથવાનો ટાઈમ નથી. હવે એને તમે તમારા પોતાના મા બાપના સંસ્કાર આપો. એ પ્લે હાઉસમાં ગમે ત્યાં ભણવા જશે ને તો શિક્ષા ઓલા બીજા આપશે, તમારા સંસ્કાર નહીં આપે. મોટો થવા દો, થોડો ઉતાવળ કરો માં. તમારી ઉતાવળથી કોઈ દીકરા મોટા થયા નથી. તો નંદ બાબા એને કહે છે આમાં લાલો તો હજી 11 વર્ષનો થયો છે, પણ 11 વર્ષમાં તું ને કેદી બહાર કાઢીશ, કેદી એવો હોશિયાર થશે. આમ કહીને વાલી વારે ઘડી એને યશોદા માને સમજાવે છે. યશોદા માને નંદ બાબા કહે છે તું ચિંતા કરમાં, હું એને મારા હારે લઈ જઈશ અને મથુરામાં ફેરીને હું પાછો ગોકુળમાં લઈ આવીશ, તું ચિંતા કરમાં, આશ્વાસન આપે છે. પ્રાતઃકાલે સ્નાન કરી યશોદા મા કનૈયાને શૃંગાર કરે છે. છેલ્લી વાર પોતાના હાથે રસોઈ બનાવી કનૈયાને હેતથી જમાડ્યો છે. યશોદા માને હવે લાગે છે કે આજે મારો કનૈયો જાશે ને હવે પાછો નહીં આવે.
એને મનમાં છે ને એમ થયું કે હવે મારો લાલો પાછો નહીં આવે. એને બહુ હેતથી જમાડે, લાડ કરે. બીજે દિવસે સવારે જ્યારે ભગવાને મથુરા જવાનું હતું ને ત્યારે લાલો સૂતો હતો ને તો માએ જગાડ્યો નહીં. મને બાબા કીધું સવારે વહેલો જગાડે, પણ યશોદા માને જગાડતા નથી. એ રૂમમાં સૂતો બહાર જા નહીં, એને લાલાને જોવે છે, એનો મુખડો જોવે છે. એને એમ થયો ને કે હું વહેલો જગાડીશ ને લાલો ત્યાંથી વહેલો વયો જશે. એના કરતા 2 કલાક મોડું જગાડું તો 2 કલાક ગોકુળમાં રહેશે. બાબાએ યશોદાને પ્રાર્થના કરે કે યશોદા અને અક્રૂરજી મારા ભાઈ જોડે તૈયાર થઈ ગયા છે. યશોદામાં ભગવાનને ધીમે ધીમે જગાડે છે. જગાડી નાઈ ધોઈને હેતથી જમાડે, કનૈયાને ત્યાગ કરે. બાબા હવે અક્રૂરજી મહારાજ રથયાત્રીની કૃષ્ણની રાહ જોઈ ઉભા રહ્યા છે. બધાના મનમાં એમ છે કે હવે ગોપીઓ આવી ગઈ, ગોકુળના બધા વાસીઓ આવી ગયા. બધાને એમ ખબર છે કે હવે કૃષ્ણ ભગવાન મથુરા જવાના છે, એ પાછા આવશે નહીં. એટલે આ ભગવાનનો વિયોગ છે ને એને સહન થતો નથી. અક્રૂરજી મહારાજ ભગવાનની રાહ જોઈને ઊભા છે, પણ યશોદામાં લાલાને મૂકતી નથી, ખોળામાંથી નીચે ઉતારતા નથી. નંદ બાબાએ પ્રાણે લાલાને પકડીને રથમાં બેસવાડવાનો પ્રયત્ન કરે છે. પછી તો નંદ બાબા રથમાં બેસે, ભગવાને રથમાં બેસાડે અને કૃષ્ણ અક્રૂરજીને કહે છે કે તમે રથ જલ્દી ચલાવો, આ ગોપી મને જવા નહીં દે. કૃષ્ણ ભગવાન ગોકુળમાંથી જ્યારે રવાના થયા ને ત્યારે ગાયું બાંભરે છે, આખા ગોકુળવાસુ રડે છે, બધાના આંખમાં આંસુ, કોઈ બોલી શકતો નથી. કૃષ્ણ ભગવાને થયું કે આ ગોકુળ છે ને હવે મારા આશીર્વાદથી વંચિત રહી જશે, પણ હું પણ શું કરી શકું. ધીરે વિદાયો ગોકુળ ગામથી ઓ કનૈયા, ધીરે વિદાયો ગોકુળ ગામથી અમને નો ધારા મેલીને નો જાવ રે ઓ કાના, નો ધારા મેલીને નો જાવ રે ઓ કાના. ધીરે વિદાયો ગોકુળ ગામથી અરે હો કાના, ધીરે વિદાય ગોકુળ ગામથી. રોવે પશુને રોવે પંખીડા ઓ કાના, રોવે પશુને રોવે પંખીડા. રોજ ઉઠી આખી વનરાજ રે ઓ કાના, રોજ ઉઠી આખી વનરાજ રે ઓ કાના. ધીરે વિદાય ગોકુળ ગામથી અરે હો કાના, ધીરે વિદાય ગોકુળ ગામથી. અમને નો ધારા મેલીને નવ જાવ રે ઓ કનૈયા, તમ વિના કોનો રે સંગાત રે ઓ કાના. ધીરે વિદાય ગોકુળ ગામથી હો કાના, ધીરે વિદાય ગોકુળ ગામથી. રોવે ગોપીને રોવે ગોવાળો, અરે હો કાના, રોવે ગોપીને રોવે ગોવાળો. એ રોજ ઉઠું આખું ગોકુળ ગામ રે ઓ કાના, રોજ ઉઠું આખું ગોકુળ ગામ રે ઓ કાના. ધીરે વિદાયો ગોકુળ ગામથી અરે હો કાના, ધીરે વિદાય ગોકુળ ગામ.
મોટું છે ને જરાક આમ દેખાય
ગાવાનું છે. मुझे खुशबू बन में को ईश्वरानी ढो वतनी वदरानी काकी वर्ग ढूंढ लखना परवाड़ा देवी ढूंढ હાલો બાકીના બધા મહેમાન બેસી જાઓ. બધા બેસી જાઓ. પેલા બધા રીતે કરી જાઓ જ્યાં છો ત્યાં કરી જાઓ કોઈને પાછળ દેખાતું નથી આ આનંદ બધાય લેવાનો છે બધાય લઈ જાઓ વૃક્ષવાડીના ઝીણા 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 ઝાંઝર સંભળાય દેવીમાં મંડપમાં આવે વૃક્ષવાડી સોણે સજા હરિઓમ બોલ ભુવ સ્વાહ. દેખાતો તો દેવ કે આ આડું આવે છે કે દેખાતો નથી આ સ્વસ્તિ સુવિનાશાય ધર્મ કીર્તન વિનાયક પ્રિયાય સ્વસ્તિ નો પ્રબંધો નમઃ દેવ સુખાસને નિધાય મહારાજ ને આપી દેજો ગણપતિ મહારાજ મેળાપનો સમય હરિઓમ મહત કન્યાદાન સંકલ્પ હાથમાં પાણી રાખો જમણા હાથમાં પાણી રાખજો.
पत्राजे महामंगलमासोऽयं मासे गुणपवित्रमासायः चैत्रमासे सुदे शुक्लपक्षायाम् एकादशी तिथिया मम आत्मना अपना नाम बोलियो अटक बोलो श्रुति स्मृति शास्त्रोक्त पुण्य फल प्राप्त धर्म भगवते महाविष्णु प्रसादा महालक्ष्मी लगन्नी तेन कन्यादानं च महं करिष्ये। कन्यादान में तुम्हारे जे की जाएगा वो होनो चांदी घरेणा होनो बिस्किट दागिना बिस्किट अगर पार ले लियो बीजी हो गई तुम्हारे जे कई मौज कर जाएगा वो भगवान अर्पण करी देजो एमा कोई बंधन नहीं। हाँ बगसरा नो जो हाल से हाँ मौज करो मैंने देखा तो नहीं गाँव समाज चालू था अपन का जगह तो देखा तो गाँव चालू था आरोग्यम महेश्वर्यम निर्विघ्नेन पाणियात्मा को श्रीमद्भगवतो महापुरुषस्य विष्णोरागण्या पर्वतवद्य दिने દીકરીનું નામ બોલી જાઓ રૂક્ષ્મણી નામની કન્યા શ્રી દ્વારિકાનાથને દીધાય મંગલાય તને હાથ લગાડી મંગલાય તને હરે भगवान बोले रा मोर किसी नहीं दी मारे भगवान बोले या અલા ઉભા થઈ જાઓ बांधे ना से अंबर અલા બધા अभी ना बोले मान दो અલા બે બેનો આવો વર પક્ષમાંથી બે બેનો આવો કન્યા પક્ષમાંથી બે બેનો આવો બે જણો કરો બધા વાળો હે સોનાના દીધા છે કાંઈ દીદારું પાના દીદારું જાન આવે ત્યારે દીકરી કહેતી હોય છે મારા માંડવા રૂપાણા છે મારી જાન આવશે ને હું વહી જઈશ તો એક દીકરીનો હૃદય કહેતું હોય ચોક પુરાવે અને મારી ઉપર લક્ષ્મીની નજર ઉતારો મારે મારા પિયુજીને સુંદર દેખાવો છે દીકરી શું કહે છે કવિ લખે છે તમે આ બાજુ આવો દીવ સરખી બેસણ ચાર ભાઈઓ આવશે ચાર ભાઈઓ જવતો રમવા માટે આવશે તો આગળ લઈ જાઓ કોણ
મંડપતિ અંતર્પુરાતો સંભોરગમ દેવમ કલ્યાણમ આરોગ્યમ મહેશ્વર્યમ નિર્વિઘ્નમ શુભમ ભવતો સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્તિ હેતવે શ્રીતાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ મંગલમ ભગવાન વિષ્ણુ કન્યાનો ભાગ કરી દેજો ઠાકોરજી હાથમાં રહેશે કન્યાના હાથમાં ભગવતી તુલસી રહેશે અને કન્યા ભાઈને ચાંદલો કરી અને એના આવરણ લેશે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનો હરે વિનિત રુજવતલિયો માણી જયો વીર વીરને આશીષ આપજે તારો જવતલિયો મારી જાયો વીર દેવી તારા
બધા નાથને જાણે રે ભાગની આરે मैं ठानी ठानी आली मारा तेल भवनसा मैं ठानी ठानी आली मारा तेल भवनसा हर तो थोड़े सुंदरियों बनायो રે તો ભૂદાન સેનું રે દેવાયું हर तो फूलदान બોલે કહે છે હે સ્વામી વન વચન સારી કર્મ તમને હું પ્રસન્ન કરીશ અને તમારી સેવા કરીશ પાંચમા પગલે હે સ્વામી આપણા દુઃખમાં ધીરજ રાખીશ અને સુખમાં પ્રસન્ન થઈશ અને આપણા સુખ દુઃખમાં સહકાર આપીશ આમ કન્યા પાંચમા પગલે કહે છે હે સ્વામી આપણા ઘરના તમામ કાર્ય હું કરીશ એ સાચું છે હા એ વિચારવાનું તમારે મને ઓછું લાગે છે હે સ્વામી ઘરના તમામ કાર્ય હું કરીશ કામવાળી રાખીશ નહીં અહીંયા વચન કર્યો છે તેમજ સાસુ સસરાની સેવા કરીશ હું તમને કોઈ પણ ચીજ છેતરીશ નહીં અને હું પણ તમારાથી છેતરાઈશ નહીં આમ કન્યા છઠ્ઠે પગલે કહે છે હે સ્વામી હોમ યજ્ઞ વગેરે ધર્મ કાર્યોમાં હું તમને સહાયતા કરીશ આપણી ઈચ્છાઓનું અનુસાર વર્તીશ આપણા કયામાં રહીશ સામે બોલીશ નહીં તુકારાથી બોલાવીશ નહીં હા એ સાંભળવા જેવું છે હું તમને એક જ દાખલો દઉં છું તમે એટલા જણા મારા માયો ભક્તો બહેનો બેઠા છો અને કદાચ તમારો કોઈ પણ એ ઘરવાળો અહીંયા આવીને બોલે એ અહીંયા હતો તો કોણ આવશે નામની જરૂર નથી નામથી ન બોલા પણ અહીંયા આવીને ઉભા રહેશે પછી કે તું ક્યાં જાય ઘરવાળા કે એ તું ક્યાં જાય પણ તું નથી તું કે હું વાંધો ફેર પડવાનો છે ભાઈ તું તારે શું કામ બોલાવો તમે વચન આપ્યો તો તમે મારા સ્વામી છો 99% નામથી ને તુકારથી બોલાવો છો ને કે હા પાડો હું તો સાંભળો છો એટલે કહું છું મને ક્યાં અનુભવ છે 99.99% નામ અને તુકારાથી બોલાવવામાં આવે એ મોટા મોટી ભૂલ છે ને સુધારજો તમે જ વચન આપ્યો તો ને તમે જ વચન દીધો તો હું તમને સ્વામી ગણીશ પતિ પરમેશ્વરો ભવો આપણા પતિ છે ને ભગવાન કરતા વિશેષ છે તો અહીંયા અગ્નિદેવ બ્રાહ્મણ સમાજની સાક્ષીમાં હું મારો દેહ તમને અર્પણ કરું છું અને આજથી મારે તમે મારા સ્વામી બન્યા છો આમ કહીને 7 વચન પૂરા થાય છે હવે કંસાર સમય આવી ગયો છે લાડુ રાણી હવે અહીંયા કંસારો રૂકશે સોલાગી ગમે રે કંસાર કેવું ગયો લાગે રે લાડો લાડી જાને રે સંસાર સંસાર કેવો ગળો લાગે હર સાસુજી સુખ સજી સણગાર પીરસી વાંધી આવે એની સાથે સાકર તૈયાર થાળી ધરીને લાવી આવે ખીણી વાટી સાકર તૈયાર થાળી ભરીને લાવી આવે લાડો લાડી જામે રે સંસાર સંસાર કેવો ગળો લાગે અરે લાડો લાડી જમે રે કંસાર ઓલો અણવર બેઠો ટળો વળે રે અણવર તું તો પરણો છો કે નાય સંસાર માડો પડો લાગે અરે લાડા મને આંગળી ચટાડ સંસાર કેવો ગયો લાગે રે સંસાર માડો પડો લાગે એ જમો 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 ને લાડ
લાડકડા ગળો કંસાર જમો જમો ને લાડકડા ગળો રે સંસાર એ હેતે સાસુ જમાડે હૈયે હર ગણાય હેતે સાસુ જમાડે હૈયે હર ગણાય જમો 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 ને લાડકડા ગળો કંસાર જમો જમો ને લાડકડા ગળો રે સંસાર કારણ કે જો આ લગ્ન ગીતમાં ફટાણા ના હોય કે લગ્ન ગીતની મજા નહીં તો આવો થોડીક વાર શાંતિ મહારાજને લગાવી કારણ કે જમાઈ કહેવાય નહીં ને આવો જમાઈને લગાવી અરે 500 પાવરનું એન્જિન બનાવ્યું 500 પાવરનું એન્જિન બનાવ્યું વિસર મારતું જાય જમાઈ તારી બોલે બડાઈમાં જાય જમાઈ તારી બોલે બડાઈમાં જાય અરે જપાના શોખીન ટી-શર્ટ ના શોખીન જીન્સ ના શોખીન જપાના શોખીન ટી-શર્ટ ના શોખીન ગા ભાગીરતા જાય જમાઈ તારી બોલે બડાઈમાં જાય જમાઈ તારી બોલે બડાઈમાં જાય હાલો હવે અહીંયા કથાનો બી મુખ્ય યજમાન શ્રી આવી જાય કન્યાનો હાથ જોડો કરવાનો છે સોઢા પરિવાર પટોળા પરિવાર અને મારુતેશ્વર મહિલા મંડળ અન્ય કોફીજીના યજમાન અને ભક્ત શ્રોતાગણો અવતર્યો વરકન્યાનો અહીંયા હાથ જોડો કરવાનો છે જે કોઈને પણ આપણે ફૂલની પાંખડી રૂપે 1 તોલાના અંકે રૂપિયા 100 રૂપિયા રાખ્યા છે જે 100 રૂપિયાનું દાન કરે અને 1 તોલા કન્યાદાનનું આપ્યું એટલું ફળ મળે તો આવો એક પછી એક અરે હાથ ગણાનો સમય છે ને કાનો જોલ કાય છે અધગણાનો સમય છે ને કાનો ઝૂલા થાય છે અરે કાનો ઝોલા ખાય છે ને રૂપિયા ઉડી જાય છે કાનો ઝૂલા થાય છે ને રૂપિયા ઉડી જાય છે અરે રૂપિયા ઉડી જાય ત્યારે અણવર ચોરી જાય છે રૂપિયા ઉડી જાય ત્યારે અણવર ચોરી જાય છે અરે અણવર ચોરી જાય ઈ તો ટીવીમાં દેખાય છે અણવર ચોરી જાય તો ટીવીમાં દેખાય છે અરે ટીવીમાં દેખાય છે ને રેડિયામાં સંભળાય છે ટીવીમાં દેખાય છે ને દુનિયામાં સંભળાય છે અરે રેડિયામાં સંભળાય છે ને છાપામાં છપાય છે રેડિયોમાં સંભળાય છે ને છાપામાં સંભળાય છે અરે છાપામાં છપાય પછી પોલીસ પકડી જાય છે છાપામાં છપાય પછી પોલીસ પકડી જાય છે અરે પોલીસ પકડી જાય છે ને દંડાવાળી થાય છે પોલીસ પકડી જાય પછી દંડાવાળી થાય છે અરે દંડાવાળી થાય ત્યારે ઓય માડી થાય છે કન્યાના હાથમાં ચાંદલો કરે અને પાત્ર રાખેલું છે આ પાત્રમાં ભેટ પધરાવજો 100 રૂપિયા ભેટ 1 તોલા સોનાદાનનો સંકલ્પ છે જે કોઈને પણ આ લાવો લેવો હોય આજે પિતૃપક્ષ એટલે કે ચૈત્ર મહિનો શુક્લ પક્ષી એમાં ભગવાન દ્વારિકાના નાથના લગ્ન એમાં લાવો મળતો હોય તો અચૂક લેજો આવજો એક પછી એક યજમાન આવો અને આ લાભ લ્યો બજાવો ઢોલ સ્વાગત મે બજાવો ઢોલ સ્વાગત મે મેરે ઘર આન આए બજાવો ઢોલ સ્વાગત મે બજાવો ઢોલ સ્વાગત में मेरे रसलाई सजाओ अंगना गुलशन से
અરે દાદા તમારે કેવું હોય છે જીઓને દાદા જેટી ગામ કાળ પીડાનું દીકરીને હે દેવાણી રાજેન્દ્રશ્રી જાડેજા સોમનાથ ટ્રાવેલર્સ આ યજમાન તરફથી રસની પ્રસાદી રાજેન્દ્રસિંહ જાડેજા પરિવાર હાલો, આજે ભગવાનના લગ્નમાં મારુતેશ્વર મહિલા મંડળ તરફથી અંકે 15,000 રૂપિયા રોકડા આપવામાં આવે છે. ખૂબ કરી સકી આવો સત્સંગ કર્યા રાખે અને બ્રાહ્મણોની ભગવાનની સેવા કર્યા રાખે, સાથે સાથે હીરાભાઈની સેવા કરે, આવો લાવો મારુતેશ્વર મંડળને મળે છે. ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ આશીર્વાદ મહાદેવના આની પર બની રહે. બાવળીએ મારુતેશ્વર મહાદેવ કી જય. આશીર્વાદ કાનાભાઈ આવ્યો. નાનકડું ડાલી